ગુજરાતીમાં અવની માત્રાવાળા શબ્દોનું વાંચન કરીશું. ગૌરી, ધવતી, નૌકા, પૌત્ર, પૌર, મૌન, સૌર, કૌમાર, કૌશલ, કૌશિક, ગૌરવ, ગૌશાળા, ઔષધ, ઔરસ, ઔદીચ, કૌતુક, કૌવત, કૌમુદી, ગૌધન, ગૌમુખ, ગૌતમ, જૌહર, નૌતમ, પૌરવી, ભૌતિક, મૌલિક, મૌખિક, યૌગિક, યૌવન, યૌવેશ, લૌકિક, શૌહર, સૌગત, સૌદામ, સૌમિત્ર, સૌરભ, ગૌરીપુત્ર, કૌતૂહલ, શૌરમાન, શૌરસૈની, ભૌગોલિક, નૌજવાન, નૌકાદળ, નૌચાલન, ઔપચારિક, ઔષધશાળા, કૌતુકરાગી, ગૌરી પૂજન. હવે આ શબ્દોનું વાંચન અને લેખન કરશો.